જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવાન કૃષ્ણ પરિત્રાણ એટલે પ્રેમ કરવા આવ્યા, પણ હવે એ નહીં આવે. કારણ કે ક્યાં છે દેવકી જેવી દેવો માટે દુઃખ સહન કરનારી નારી? ક્યાં છે સર્વસ્વ છોડીને કૃષ્ણને પાલન પોષણ કરનાર યશોદા? ક્યાં છે ભલી ભાડી ગોપીઓ? કાવા દાવા કપટ વગરની ક્યાં છે આવી સ્ત્રીઓ? ક્યાં છે નાના એવા ભૂલકા બાળકો, ભાવ ભીના અને ભોળિયા? ક્યાં છે ભોળા ભાલા ગોપ લોકો? ક્યાંય નથી. તે યુગમાં કૃષ્ણ અવતાર લઈને મથુરાની કર્મભૂમિ છોડી, કારણ કે ચારે બાજુ અસુરોનું ગંદુ રાજકારણ, ધર્મ ખાડે ગયેલો, અધર્મને ધર્મ માનવામાં આવતો, આશ્રમો બંધ હતા, ગાયોની કતલ, બ્રાહ્મણ વર્ણ માત્ર પેટ ભરવાના નાદમાં જ રચ્યો પચ્યો રહેતો, ધર્મ પ્રચાર બંધ હતો. ક્ષત્રિયો આળસુ હતા, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને મજા કરો. શસ્ત્ર ઉઠાવનાર ક્ષત્રિયો ચૂપ હતા અને શાસ્ત્ર ઉઠાવનાર બ્રાહ્મણને ચૂપ કરવામાં આવ્યા હતા. પૃથ્વીની રક્ષા કરવાની હતી ક્ષત્રિયોએ, એને બદલે તેઓ પણ અસુરોની હાય હા કરતા. રાક્ષસોમાં લડવાની બદલે આળસુઓને ભોગી થઈને બન્યા હતા ક્ષત્રિયો. બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણનો પૂરેપૂરો લાભ વૈશ્ય ઉઠાવતા હતા, એટલે વણિકો 1નું 10 ગણું 100 ગણું કમાતા. શુદ્ર વર્ણ સેવાધારી હતો. આજીવિકા બંધ થઈ ગઈ હતી, નિસ્તેજ લાચારી અનુભવતો શુદ્ર વર્ણન હતો. બધું જ વિનાશ અને નષ્ટ થઈ રહ્યું હતું. તેવામાં કૃષ્ણે અવતાર લીધો. જુઓ, આપણા ભારતને એ યુગ સાથે સરખાવો છે ને, તે યુગ જેવું જ વાતાવરણ અત્યારે. આપણે કાલે વાત કરી હતી ને, ઘણાને ચૂભી હશે, પણ મારું કામ જ ચૂભી કરવાનું છે, ચૂભવાનું જ છે. મોટી સંસ્થાઓની કાલે મેં વાત કરી હતી ને, જેમાં પદવી પામેલા ટ્રસ્ટીઓ અને જેને વેદો ઉપનિષદ કે ગ્રંથોનો કાંઈ જ અભ્યાસ કે સાધના નથી કરી, તેવી વૃત્તિ સંસ્થાઓમાં માલિક થઈને જમાવવાની વૃત્તિવાળા કહેવાતા ભગવાધારી સ્વામીજીઓ, મને અનુભવ છે એટલે કહું છું. સમજ નથી પડતી કે આ કયો કાળ ચાલી રહ્યો છે, કૃષ્ણનો છે કે દુર્યોધન દુશાસનનો છે. આપણે પ્રત્યેકને સમજવા જેવું છે. તેવા કાળમાં કૃષ્ણે અવતાર લીધો, બાળકોને સ્વાસ્થ્યથી તંદુરસ્ત કર્યા, બહેનોને સતત કામના ઢગલામાંથી બહાર કાઢી, પશુપાલન ગાયોનું સંવર્ધન કર્યું, સદાય ગાયોના ટોળામાં રહ્યા અને સદાય પશુ ગણાતી ગાયને માં કીધી. દહીં દૂધ માખણ મહીનો ઉપયોગ કરતા શીખવ્યો. બહેનો તે જમાનામાં કમાતી, નવું કાંઈ જ નથી, કશું નવું નથી. બાળકોને યમુનામાં તરતા શીખવ્યું અને સાથે સાથે એક નાનો એવો વાંસના ટુકડાને હાથમાં લઈ અને બજાવ્યો અને કહ્યું કે જો એક વાંસનો ટુકડો પણ સૂર પૂરીને બજી શકે છે, જગતને ખુશ રાખી શકે છે, તો તું તો જીવતો જાગતો પરમાત્માનો લાડકો અંશ છો, વંશ છો. હા, અને એને બંસીનું જીવન સમજાવ્યું બંસીનું કૃષ્ણે. હા, બહુ સુંદર આપણું એક ભજન છે, મારું હૃદય ભરાઈ જાય છે. જીવન વનરાયો માં કાટાળો પંથ, શ્યામ તારા સ્પર્શ થકી સહેજે નારંજ, છેડ એવી ધૂન મુરલી ડોલે અંગ અંગ, નાચે મન મોરલો ને ખરે મયુર પંખ, શ્યામ તારી ગીતાનો બજી રહ્યો શંખ, નાચે મન મોરલો ને ખરે મયુર પંખ. યમુનામાં તરતા શીખ્યું, બંસી બજાવતા શીખ્યું, ફળો ફૂલોમાં રમતા શીખ્યું, ત્યારે કોઈ જ સમજ્યું નહીં. તેથી 5 વર્ષે કરેલી લીલા 125 વર્ષે કુરુક્ષેત્રના મેદાનમાં ગાય બતાવી અને કહ્યું, તે સા મહત સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત, ભવાભીન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસામ. હા, મૈયા વેશિત.
તેસામ સમુદ્ધતા મૃત્યુ સંસાર. હા, આ સંસાર મૃત્યુનું સાગર છે. તું મૈયા વેશે મારામાં સમાઈ જા. હા, બાકી આ સંસાર મૃત્યુના સાગર જ છે. પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, મૈત્રી, સગપણ સંબંધો પલભરમાં મળતા જાય છે, મૃત્યુની સામે જતા રહ્યા છે. માટે આને તું સમાપ્ત કરી દે અને એ સાગરમાંથી થોડો બહાર આવ. હું તારો હાથ પકડીને ઉગારી લઈશ.